વેદનું દાન ઉત્તમ ભેટ છે. વેદનું દાન સર્વથી શ્રેષ્ઠ છે. અનાજ, જળ, પૃથ્વી, ગાય, વસ્ત્ર, તલ, સોનું અને ઘી એ સર્વે દાનો કરતાં વેદ ભણાવવાનું દાન વિશેષ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 97 શ્લોક નંબર 233 પુરાવો છે. બાકીની વસ્તુ તૂટે છે, ભાંગે છે, ખોવાઈ જાય છે, બળી જાય છે, જળમાં તણાઈ જાય છે, હવામાં ઉડી જાય છે, ત્યારે ઘણું જ બધું ઉપરથી દુઃખ થાય છે. તે પછી ઘસાઈ જવાથી ફરી તેમાં રૂપિયા જોડવા પડે છે. તેવી વસ્તુમાં ભાઈઓનો ભાગ આપવો પડે છે. વેદના જ્ઞાનથી આ જન્મ શું અનેક જન્મ મુક્તિ મોક્ષ મળે છે. જે પરમાત્માને શરણે જાય છે તે મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 28 કેમ કે આ વસ્તુ જાણ્યા પછી વેદોમાં જે યજ્ઞોમાં, તપોમાં તથા દાનોમાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વ ઓળંગી જાય છે અને સનાતન શ્રેષ્ઠ પદને પામે છે. બીજું, ગીતા અધ્યાય 9 શ્લોક 25 દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, ભગવાન કહે છે મને પૂજનારા મને પામે છે. ત્રીજું કે ગીતા અધ્યાય 14 શ્લોક 19 હું તમને વાંચી સંભળાવું છું. જ્યારે સત્વગુણની વૃદ્ધિ થઈ હોય ત્યારે દેહધારી પ્રાણીઓ મૃત્યુ પામે તો તે ઉત્તમ જ્ઞાનીઓને નિર્મલોકને પામે છે. રજોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામીને જીવ કર્મવાળા આસક્તિવાળા મનુષ્યલોકમાં જન્મે છે અને તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામનાર મૂઢજોની પશુ પક્ષી થાવર આદિમાં જન્મે છે. તો વિધાનોનો સત્ય કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ રહેલું છે, પણ રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે. તો સત્વગુણથી જ્ઞાન, રજોગુણથી લોભ અને તમોગુણથી આળસ અને મોહ અજ્ઞાન ઉત્પાદન થાય છે. તો સત્વગુણમાં રહેલા ઉપર મુજબ ગતિમાં સ્વર્ગલોકમાં જાય છે અને રજોગુણમાં મધ્યમ મનુષ્યલોકમાં અને તમોગુણ વૃદ્ધિમાં મૃત્યુ પામેલો નીચ અધોગતિ નરકમાં જાય છે. જ્યારે જ્ઞાની મનુષ્ય 3 ગુણોથી સિવાય બીજો કોઈ કરતા નથી એવું જુએ છે અને પોતાને 2 ગુણોથી પર રહેલો જાણે છે, ત્યારે તે મનુષ્ય શરીરની ઉત્પત્તિ કારણ 3 ગુણોથી તરી જઈને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને દુઃખોથી મુક્ત થઈ અમૃતનો અનુભવ કરે છે અને પરમાત્માને પામે છે.